જે બોલ્યો ને એમાં આંખમાં ગુસ્સો જોઈએ. बजरंग मारे तो भूत भागे और तीनों लोक में कोई न तारे. प्रेम तारो रे गोरी केम करे भूलू रे तारा संग मारे गोरी रे वो हूँ झूमू रे प्रेम तारो रे गोरी केम करे भूलू रे तारा संग मारे गोरी रे वो हूँ झूमू रे. और दत्त साहब की एक खास बात मैं आपको बताता हूँ कि वो बिल्कुल सेट पे कूल रहते हैं और पूरी उनके बीच में कोई बाउंड्री नहीं रहती कि इतना रिस्ट्रिक्शन के साथ ही इतना ही करना है. पूरी छूट देते हैं आर्टिस्ट को कि कुछ भी करो. और बाकी जितने भी आर्टिस्ट थे मेरे को आर्टिस्ट जैसे कोमल ठक्कर इसमें लीड कैरेक्टर कर रही है एक्ट्रेस का, और मंगल गढ़वी है, रतन रंगवाणी है, धर्मेश देसाई जो मेरे अच्छे दोस्त भी है. और पूरी यूनिट मिली में ऐसे लगा कि जैसे हम घर में ही अपने एंजॉय कर रहे हैं. हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे. दुनिया में बजरंग लीला मूवी के स्टार कास्ट कोमल ठक्कर जी आपका मैं हार्दिक स्वागत करती हूँ. कोमल जी, आप अपने बारे में थोड़ा दर्शकों को जानकारी दीजिए. नमस्कार. मैं गुजराती हूँ इसलिए मैं गुजराती में ही बात करूँगी. एंड હું એવું કહીશ કે 5 થી 6 વર્ષથી હું આ ઇન્ડસ્ટ્રીમાં છું. મેં ઘણી બધી ફિલ્મો કરી ગુજરાતી લેંગ્વેજમાં, રાજસ્થાની લેંગ્વેજમાં, હિન્દી લેંગ્વેજમાં, મરાઠી લેંગ્વેજમાં. પણ એક વાત ચોક્કસ કહી કે આજ સુધી જેટલી મજા ગુજરાતી ફિલ્મો કરવામાં આવી છે એટલી કોઈ લેંગ્વેજમાં નથી આવી. કોમલજી, તમે બજરંગ લીલા મૂવી કરી છે એની અંદર તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ખૂબ જ સરસ, ખૂબ જ અદ્ભુત. કારણ કે મેં ઘણા બધા ટાઈપના રોલ કર્યા છે, ગ્લેમર્સ રોલ એન્ડ ફાઇટિંગ એવું. પણ આ ફિલ્મમાં મેં એકદમ અલગ જ ભૂમિકા નિભાવી છે. હોરર અને હોરરથી મને એટલું બધું ડર લાગે છે. પણ જ્યારે મને શ્રીધરભાઈએ કીધું કે આ ફિલ્મમાં તમારી આત્મામાં કોઈ આત્માનો સમાવેશ થઈ જાય છે એન્ડ તમને એ બિહેવ કરવાના છો કે તમે તમારી અંદર એક આત્મા છે, તો પહેલે તો હું શોક થઈ ગઈ. કારણ કે આ ટાઈપનો રોલ મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે હું કરીશ. એન્ડ આ ફિલ્મમાં જ્યારે મને આ રોલ કરવાનો મોકો મળ્યો તો ખૂબ જ મજા પડી ગઈ. કોમલજી, તમે આ મૂવી કરી બજરંગ લીલા, એની અંદર તમારો કોઈ એવો મોમેન્ટ ખરો કે જે તમને યાદગાર રહ્યો હોય? આમ તો આ ફિલ્મમાં ઘણા બધા મોમેન્ટ હતા. કારણ કે એક તો વાતાવરણ એવું હતું કે ભૂતની ફિલ્મો હોય તો અંધારું, લાઇટિંગ એવી હોય. એન્ડ અમારો જે લોકેશન હતું એ બી જંગલની વચ્ચે હતું. તો ઘણા બધા એક્સપિરિયન્સ એવા રહ્યા. પણ એક એવું હતું કે જેમાં એક સીન હતું કે મંત્ર બધા ચાલી રહ્યા છે ભુવાના. એન્ડ મને જે મંગલભાઈ છે એ પકડીને લઈ આવે છે એ જગ્યા ઉપર. એન્ડ મારામાં જે આત્મા હોય છે એ બારે નીકળે છે, હનુમાન ચાલીસા બોલે છે ત્યારે. એન્ડ જે ત્યારે મેં એક્ટિંગ કરી કે મારામાં હોરર બારે નીકળે છે, ભૂત છે, તો
તો મંગલજી એકદમ શોક થઈ ગયા કે આની અંદર ખરેખર તો ભૂત નથી આવી ગયો ને, એન્ડ સ્ટેચ્યુ થઈ ગયા એકદમ, એન્ડ જેવું કટ થયું તો બધા લાફિંગ કરવા માંડી ગયા. એટલે એ મારા માટે બહુ અદ્ભુત હતું. એન્ડ એ લોકો એટલા બધા શોક થઈ ગયા કે ખરેખર આની અંદર આત્મા તો નથી આવી ગઈ ને. તો એ મજાની મુમેન્ટ હતી. આ મૂવીની અંદર તમારો જે એક્ટર છે લીડ એક્ટર મંગલ ગઢવીજી અને પ્રોડ્યુસર ડાયરેક્ટર જે છે શ્રીદત્ત વ્યાસજી, એમની સાથે કામ કરવાનો કેવો એક્સપિરિયન્સ છે એ જણાવો. મંગલજી એક ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર છે. એમને સિંગર તરીકે તો એ લોકો મેં સાંભળેલા હતા કે ખૂબ જ સારા સિંગર છે, પણ મને ખબર ન હતી કે આટલા સારા કલાકાર પણ છે. જ્યારે ફર્સ્ટ ડે અમે લોકો મળ્યા તો મને એમ થયું કે આ સિંગર છે તો કેવી રીતે એક્ટિંગ કરશે. એન્ડ હું થોડી સંકોચાતી બી હતી, કારણ કે નવા આર્ટિસ્ટો સાથે કામ કરવામાં થોડું બહુ જ ઘડી ડિટેક્ટ કરવાનું એવું બધું થાય છે. પણ જ્યારે મેં એમની જોડે કામ કર્યું ત્યારે મને એમ થયું કે ના, ખરેખર બહુ સારા કલાકાર છે. એન્ડ શ્રીદત્તભાઈ વિશે કહું તો અમે લોકો ઘણા વર્ષથી સાથે કામ કરી રહ્યા છે. આલ્બમ કરેલા છે, સિરિયલો કરેલી છે, ફિલ્મો કરેલી છે. એન્ડ એ એવા અદ્ભુત ડાયરેક્ટર છે કે અમારી પાસે એટલું સરસ કામ કરાવે છે ને કે અમે લોકો આર્ટિસ્ટ બાકી ફિલ્મોમાં કરતા હોય પણ આ ફિલ્મોમાં વધારે સારું કામ અમારું દેખાતું હોય છે. કોમલજી, તમને આ બજરંગ લીલા મૂવી કઈ રીતે મળી? આમ તો શ્રીદત્તજી જોડે મેં તમને કીધું એવી રીતે અમે લોકો ઘણા વર્ષથી ટચમાં છીએ એન્ડ ઘણું બધું કામ બી કર્યું છે. પણ એમને એવું લાગ્યું કે આ સ્ટોરી માટે કોમલ જ ફિટ છે. એન્ડ એકવાર મને ડિનર માટે બોલાવી, અમે લોકો ભાભી એન્ડ શ્રીદત્તભાઈ ને મંગલભાઈ અમે લોકો બધા સાથે એકવાર ડિનર કરવા ગયા. ત્યારે રસ્તામાં એમણે મને વાત કરી કે મળવાનું કારણ એ હતું કે આપણે ફિલ્મ કરી રહ્યા છીએ અને ફિલ્મની સ્ટોરી આ છે. એવું નહીં પૂછ્યું કે તારે કરવી છે કે નહીં, એન્ડ મેં બી એવું ના પૂછ્યું કે સર હું કરું છું કે નહીં. સડનલી મને એ લોકોએ કહાની કરી કે તારે જ આ કરવાની છે ને આ રોલ તારા માટે જ ફિટ છે. એન્ડ જ્યારે મેં આ કહાની સાંભળી ત્યારે મને એમ થયું ખરેખર આ બીજી કહાનીઓથી એકદમ ડિફરન્ટ છે અને મારે કરવી જ છે. કોમલજી, તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કેટલા સમયથી છો? મને 5 થી 6 વર્ષ થયા ઇન્ડસ્ટ્રી. ઘણી બધી મૂવીઝ કરી હશે તમે? જી. સરસ. એન્ડ તમે એક્ટિંગ કરવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? આમ તો એક્ટિંગ ફિલ્ડથી મારું કોઈ લેવા દેવા જ નથી. હું 5-6 વર્ષ પહેલા એક પાર્લર ચલાવતી હતી મારું પોતાનું, એન્ડ બહુ ભગવાનની કૃપાથી બહુ સારું ચાલતું હતું. પણ અમારા કચ્છમાં એક મિસ કચ્છનું કોમ્પિટિશન આવ્યું એન્ડ મારી ફેમિલી બહુ ફોર્સ કરી કે નહીં તું કર ને કર. એ કોમ્પિટિશનમાં હું મિસ કચ્છ બનેલી. એના પછી મને દેવાનંદજી જોડે કામ કરવાનો મોકો મળ્યો મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટરમાં. એન્ડ મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ જ એટલું બધું મોટું રહ્યું ને કે એઝ અ ડાયરેક્ટર દેવાનંદજી જોડે કામ કરવામાં બધાને એમ થયું કે આ આટલું મોટું ફિલ્મ કરી રહી છે. એન્ડ ત્યારથી કરીને આજ સુધી મારી લાઈફ આમ નામ ચાલતી રહી, પાછળ જવાનો મોકો જ ના મળ્યો. તમે બજરંગ લીલા મૂવી કરી, એની અંદર હવે તમે પ્રમોશન માટે દર્શકોને શું જણાવશો કે એમાંથી શું તમને મેસેજ મળે છે, એના વિશે શું કહેશો? પ્રમોશન મેસેજમાં એટલું જ કહીશ કે આમ તો ઘણા બધા ફિલ્મો આવતા હોય છે, તમે જોતા પણ હોય છો, પણ આ હું તમને કહું છું કે આ ફિલ્મમાં મસાલો ભરપૂર છે. રોમાન્સ બી છે, એક્શન બી છે, ડ્રામા બી છે, સસ્પેન્સ બી છે. એટલે તમને જોવાની એટલી ખરેખર મજા આવશે તો તમારા પૈસા વસૂલ છે. તો એકવાર હું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ ચોક્કસ જોવા જાઓ. સરસ. અને તમે માય ફિલ્મી દુનિયા વિશે દર્શકોને શું જણાવશો? માય ફિલ્મી દુનિયા એક એવી કંપની છે જે આજના નવા કલાકાર છે જેમને પ્લેટફોર્મ નથી મળતું. ઘણા બધા ટેલેન્ટ બધામાં હોય છે પણ પાછળ રહી જતા હોય છે, કોઈ ઘરમાં બેસી જતા હોય છે. એનું કારણ એક જ છે કે એમને મેઇન પ્લેટફોર્મ નથી મળતું. અને માય ફિલ્મી દુનિયા એક એવું પ્લેટફોર્મ છે જે લોકોને જમીનથી આસમાનમાં લઈ જાય છે. જે લોકો સપના જોયેલા હોય છે એ હકીકતમાં બદલી નાખે છે. એન્ડ જ્યારે મને આ વાતની ખબર પડી કે માય ફિલ્મી દુનિયા આટલું સરસ કામ કરી રહી છે તો હું પણ પ્રેક્ષકોને કહીશ કે જેમનામાં ટેલેન્ટ છે, આવડત છે અને જેમણે સપના જોયા છે તો એકવાર આ કંપની જોડે ચોક્કસ જોડાય. સરસ. અને તમારી બજરંગ લીલા મૂવી ખૂબ આગળ વધે અને દર્શકોને પણ જરૂર ગમશે એવી દર્શકોને વિનંતી છે કે થિયેટરમાં આવે જોવા માટે. અને તમે માય ફિલ્મ દુનિયામાં આવ્યા તેના માટે ખૂબ દિલથી શુક્રિયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.